સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ફરાળી લાડુ। જે શ્રાવણ મહિનો છે, ઉપવાસનો મહિનો છે, તો ફરાળી કંઈ ને કંઈ તો લેવું પડે। તો ફરાળી લાડુ આજે આપણે બનાવીએ। તો જો મારી રેસીપીઓ તમને ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નવા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો અહીં મેં 10 થી 12 નંગ જેટલા ખારક લીધી છે અને એના હું ઠળિયા કાઢી અને આ રીતે એના ટૂંક કરી લઈશ। ખારીક આપણે એકદમ મીઠી અને સરસ ફ્રેશ જ લેવાની છે। તો એને હું મિક્સિંગ બાઉલમાં પલ્સ મોડ ઉપર ચાલુ બંધ કરી અને એનું અધકચરું વાટી લઈશ। ફાઇન પ્યુરી નથી કરવાની। તો એક કડાઈમાં 1 ચમચી જેટલું ઘી કરી એને આપણે ઘીમાં શેકી લેવાનો છે। તો આને શેકતા માત્ર 2 મિનિટ જ લાગશે। તો બસ આ સ્ટેજ ઉપર આપણે એમાં દૂધ કરી દેવાનું। તો દૂધ અહીં મેં 500 ml જેટલું લીધું છે, કેમ કે મારે લાડુ વાળવા છે। જો તમારે હલવો બનાવવો હોય તો બસ આટલું દૂધ પર્યાપ્ત છે। તો હવે મેં અડધું દૂધ બચાવ્યું છે, એમાં હું મિલ્ક પાવડર કરી અને પાવડરને ઘોળી અને પછી જ આ દૂધમાં કરીશ, કેમ કે ગરમ દૂધમાં મિલ્ક પાવડર કરીએ ને તો પાવડરના ગાંઠા થઈ જાય। એટલે દૂધ આપણું ઠંડુ હોય ને ત્યારે જ આપણે મિલ્ક પાવડરને એમાં બરાબર મિક્સ કરી અને પછી જ એમાં કરવાનું છે। અને દૂધ પણ આપણે ફૂલ ફેટવાળું હોય ને એવું જ દૂધ લેવાનું, તો જ આપણો માવો બરાબર ઉતરશે। મેં અહીં ગાયનું દૂધ લીધું છે, પણ દૂધ મેં મલાઈવાળું એમનેમ ફેટવાળું જ લીધું છે। અહીં મેં દૂધમાં કેસરને ઘોળ્યું હતું ને એ પણ આમાં કરી દઉં છું, જેથી કરીને આપણા લાડવાનો કલર સરસ આવે। અને હવે આ મિક્સ કરેલું દૂધ છે ને પાવડરવાળું, એ પણ એને ધીમે ધીમે કરી દઈશ। એ કડાઈ પણ ચલાવવામાં બરાબર મને ફાવતી નથી, એટલે હું એને ચેન્જ પણ હમણાં કરી લઈશ। ગેસની ફ્લેમ આ સ્ટેજ ઉપર ફૂલ રાખવાની અને થોડુંક ઘાટું થાય ને પછી મીડિયમ રાખી દેવાની। તો કઢાઈ ચેન્જ થઈ ગઈ છે અને સ્વાદ પ્રમાણે આપણે સાકર કરવાની છે। તો આને આપણે ત્યાં સુધી ચલાવશું કે મિશ્રણ આપણું કઢાઈ છોડે નહીં। તો ગેસની ફ્લેમ આપણે થોડીક સ્લો કરી દેવાની, નહીં તો શું છે કે આજુબાજુમાં એ દાજી ન જાય। તો મિશ્રણ આપણી કઢાઈ છોડવા લાગ્યું છે અને હવે આને આપણે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લેશું। તો એમાં હું એલચી પાવડર કરી દઈશ। જો તમારે આમાં હજી સૂકો મેવો કરવો હોય તો એને પણ મિક્સરમાં તમારે અધકચરો વાટી અને કરી દેવાનો, તો સરસ લાગશે એ પણ। તો આ મિશ્રણ મારું ઝડપથી ઠરે ને એટલા માટે હું એને કઢાઈને ફરતે આ રીતે પાથરી દઈશ, એટલે ઝડપથી ઠરી જાય અને કઢાઈ જાડી છે એટલે એ વધારે થીક પણ થઈ જશે। તો એના લાડુ પણ સરસ વળશે। આના તમારે જો પેંડા વાળવા હોય ને તો પેંડા પણ વાળી શકાય, અને આને તમારે બરફીનો શેપ આપવો હોય ને તો થાળીમાં ઘી લગાવી અને ઢાળી અને એના ટૂંક કરીને પણ કરી શકાય। તો મેં આ સાઈઝના લાડુ વાળ્યા છે અને એને હું ટોપરાના ખમણમાં રગદોળી અને બધા લાડુ તૈયાર કરી લઈશ। તો રેસીપી કેવી લાગે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો। જો રેસીપી ન ગમતી હોય ને તો એ પણ મને કમેન્ટથી જરૂરથી કહેજો। તો તૈયાર થઈ ગયા છે આપણા ખારેકના લાડુ। વિડીયો ગમે તો લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।